કે એક ઉંમરવાળા બા હતા, ડોકરી હતા. હું ઘણી વખત કહેતો હું છું આ પ્રસંગ. પોતાના સમસ્ત જીવન ઠાકુરજીની સેવા કરી. ગામવાળા આવ્યા કે બા, તમે પોતાના 50 વર્ષથી તમે ઠાકોરજીની સેવા કરો છો, સત્સંગ કરો છો, સ્મરણ કરો છો, તમે એટલું કહો કે તમને આ બધાથી મળ્યું શું? તમને બહુ બધા પૈસા મળી ગયા? તો બા કે નહીં. તો કે તમને કોઈ બહુ વધારે એવી પ્રોપર્ટી મળી ગઈ છે કોઈ તમારા ગામમાં કે તમારા શહેરમાં? તો બા કે ના, એવું પણ નથી થયું. તો કે તમને કોઈ બહુ મોટી પદવીઓ મળી ગઈ છે તમારી સેવા કરી કરીને? તો બા કે ના, એવું પણ નથી થયું. તો તમને તમારી 50 વર્ષની સેવાનું ફળ શું? અમને એટલું કહો. ગોસાઈજીના કૃપાપાત્ર હતા. આ બાએ કહ્યું, દેખો ભાઈ, એક દિવસ હું મારા પ્રભુને સવારે જગાડતી હતી અને મંગલ ભોગ ધરતા સમયે પ્રભુ મારી સામે જોઈને હસ્યા. એ જ મારી 50 વર્ષની સેવાનું. ખાલી પ્રભુની એક મુસ્કાન, એ 50 વર્ષની સેવાનું ફળ બા કેવલ આ મુસ્કાનને માને છે. એટલે એવું આમાં નથી કે તમે પેલું કથાઓ તમને આ સ્વર્ગ મળશે ને આ એવું થશે ને પેલું થશે. બધું આ માર્ગમાં પ્રેઝન્ટ ટેન્સમાં છે. એવો માર્ગ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો. અને જ્યાં પરિક્રમા કરતા 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 આપ દક્ષિણ તરફ પધાર્યા છે અને પંઢરપુર તરફ આપ પધાર્યા છો. અને વર્ણન કરતા આપણા ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં ગાય છે કે ત્યાંથી દક્ષિણ પાઉં ધાર્યા પાંડુરંગ શ્રી વિઠ્ઠલના. ત્યાંથી દક્ષિણ પાઉં ધાર્યા પાંડુરંગ શ્રી વિઠ્ઠલના. દક્ષિણ તરફ આપ મહાપ્રભુજી પધાર્યા છો હવે. અને દક્ષિણમાં મહારાષ્ટ્રમાં પંઢરપુર કરીને એક તીર્થ સ્થાન છે જ્યાં વિઠોબા નામના પ્રભુ બિરાજમાન છે. વિઠ્ઠલનાથજીનું સમાનનું સ્વરૂપ છે. અને બંનેઓ પોતાના જે શ્રેયસ્ત છે પોતાની કટી પર, પોતાના કમર ઉપર આમ ધારણ કરીને અને શ્યામ વર્ણના એ વિઠોબા ત્યાં બિરાજમાન છે. એમના દર્શન માટે વલ્લભ પધારો છો. અને વર્ણન કરતા અમારા ગોપાલદાસજી મહાપ્રભુજી પધાર્યા દર્શન કરવા. વિઠોબાએ આજ્ઞા કરી કે મહાપ્રભુજી, મને આપની પાસે આજે કંઈ માંગવું છે. હું જે માંગુ આપ મારા વચનને પૂરા કરશો? કે અરે કૃપાનાથ, એવી કેવી વાત કરો છો? આપ તો અમારા સ્વામી છો, આપ તો કૃષ્ણના અવતાર છો, અને આપ કહેતા આજ્ઞા કરતા હો તો અમે તો માનવું જ પડે. મહાપ્રભુજી પ્રિયજનો પેલા બ્રહ્મચારી રહેવાના હતા. આપ લગ્ન ન કરવાના હતા, ગ્રહસ્થ આશ્રમ સ્વીકારવાના ન હતા આપ. પણ વિઠોબાએ પંઢરપુરમાં શ્રી મહાપ્રભુજીને શું આજ્ઞા કરી? અમને તો ઈચ્છા એ જ છે કે હું નંદન અને તમે તાત. હે મહાપ્રભુજી, અમારી તો ઈચ્છા એ જ છે કે આપ ગ્રહસ્થ આશ્રમ સ્વીકાર કરો, લગ્ન કરો, અને હું આપના જ વંશમાં અને આપની જ સેવા કરવા માટે અને પોતાના જ શ્રેયસથી પોતાની જ સેવા કરાવું એવી ઈચ્છા મારી છે. એટલે આપ લગ્ન કરો અને હું આપના જ કુલમાં પ્રગટ થઈશ. એવું કહીને શ્રી પંઢરપુરમાં વિઠોબા આજ્ઞા કરે છે. અમને તો ઈચ્છા એ જ છે કે હું તે પુરુષોત્તમ પ્રગટ શ્રી વિઠ્ઠલ રૂપ નિધાન નેત્ર કમલે નામ ભાવે દેતે ભક્તને સન્માન. ત્યાંથી દક્ષિણ પાઉં ધાર્યા પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ. નેત્ર મળતા વાત કીધી વચન દીધું. નેત્ર મળ્યા વિઠોબાથી, પણ વચન માંગ્યું શ્રીનાથે. વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું, કીધી વલ્લભજી શું વાત. અમને તો
પરમ દયાલ કી જય. તો ઠંડીમાં છે ને જેટલી જોરથી જય બોલશો ને એટલી તમારી ઠંડી દૂર થશે. એટલે પોતાના છે ને બંને હાથ જે પ્રભુએ આપ્યા છે એ બધાને ઉપર કરીને અને જય બોલશો તો તમારી ઠંડી આમ જ ગાયબ થઈ જશે. તો બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વલ્લભાધીશ કી જય. તો આવી રીતે પ્રિયજનો શ્રી મહાપ્રભુજીને શ્રી વિઠોબાએ આજ્ઞા કરી કે મને આપના જ વંશમાં પ્રગટ થઈને આપના જ હાથથી સેવા લેવી છે. અને હવે કારણ કે એમની આજ્ઞા થઈ એટલે મના તો ન કરાય, એટલે આજ્ઞાને શિરોધાર્ય કરી છે. અને આપે કાશીમાં આપનો વિવાહ થયું છે. આજે પણ પ્રિયજનો બનારસ જાઓ, કાશી જાઓ તો અવશ્ય શ્રી મહાપ્રભુજીના જે સ્થળે આપનો વિવાહ પ્રસ્તાવ થયું એ સ્થળે અવશ્ય જવું. બેઠક છે શ્રી મહાપ્રભુજીના અને ભૌજી શ્રી મહાલક્ષ્મી ભૌજી સાથે આપના ત્યાં લગ્ન પ્રસ્તાવ થયા છે. અને પ્રથમ પુત્ર આપણે ત્યાં પ્રગટ થયા શ્રી ગોપીનાથજી, મોટા પુત્ર. અને હવે સમય હતો કે જે ઠાકોરજીએ જે આટલા વર્ષો પહેલાં જે વચન આપ્યું હતું કે હું આપના જ વંશમાં પ્રગટ થઈશ, એ વચન પૂરું કરવાનો હવે સમય આવી ગયું છે. અને હવે આપણા બધાના પ્રાણ પ્યારા અને આ 3 દિવસના ઉત્સવના નાયક એવા શ્રી ગુસાઈજીનું જ્યાં પ્રાગટ્ય થવાનું છે, આ બિરાજતા હતા શ્રી મહાપ્રભુજી કાશીમાં. પણ કારણ કે ત્યાં વિદ્વાનોનો અને બ્રાહ્મણોનો ઉપદ્રવ વધવા લાગ્યો. ગોપીનાથજી કારણ કે મોટા થઈ ગયા હતા એટલે પોતાના બાળકોને એક સારું વાતાવરણ મળે. વિચાર કરો પરિજનો, રોજ તમારા ઘરે વિદ્વાનો આવે, રોજ વાતોચીતો જોર જો ઊંચા અવાજથી વાતો કરતા હોય, ડિબેટ કરતા હોય તો છોકરા ઉપર સારો અસર ન પડે. એટલે પોતાના બાળકોની કેળવણી માટે એ લોકોને સારું વાતાવરણ મળે એ હેતુથી શ્રી મહાપ્રભુજી કાશી આપે છોડ્યું. અને એમ ભાગ્યા નથી કાશીથી, એક ગ્રંથ લખ્યું પત્રાવલંબનમ. અને પત્રાવલંબનમ કાશી વિશ્વનાથ જે મંદિર છે શિવજીનું, એની દિવાલ પર ચિપકાવ્યું અને કહ્યું કે જે પણ વિદ્વાનોને મારા મત માટે જે પણ શંકાઓ કે પ્રશ્નો હોય એ બધાને પહેલાં આ ગ્રંથને જોવા, અને જો આમાંથી ઉત્તર ન મળે તો મારી પાસે ત્યાં અડે લાવું.